વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર. નડિયાદ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ફળ ફૂલ શાકભાજીનું સુંદર પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં ખેડા જિલ્લામાંથી બાગાયતી ખેતી સાથે સંકળાયેલા 400 જેટલા ખેડૂતોએ ફળ ફૂલ અને શાકભાજી તથા બાગાયતી પ્રોડક્ટના નમૂના રજૂ કર્યા હતા. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહજીએ કર્યું હતું. સાથે કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને વિવિધ ઉત્પાદક વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. એ વિશે પૂરક માહિતી આપી અને ખેતીની ગુણવત્તા, શાકભાજીની ગુણવત્તા, ફળફળાદીની ગુણવત્તા, ફૂલોની ગુણવત્તા કેવી રીતે જળવાઈ રહે તેના માટેનું આ માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે પ્રદર્શનની અંદર સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સૌએ આ પ્રદર્શનને નિહાળ્યું.